તરું કાઢવા લાગ્યા છે અહીંયા બધા પોટકા અહીંયા તો લાઈન મૂકી દીધા છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ અત્યારે તું લઈ લેને હું પકડતો ભાઈ. તો આજે તરું કાઢવાનું છે તો એન્જલના મામાના ઘરે જતા છે અત્યારે સવારના. અને ફ્રેન્ડ્સ જો આપણું તરું કેટલું મોટું થઈ ગયેલું છે, બધું જ બધાનું. આપણું તો આ ખાલી 2 ખેતર જેવા કરેલા છે અને પેલું તરું ખેડેલું છે નથી. અને આ બાજુના આટલું જ હજુ તો એન્જલ લોકોને મૂકવાવેલા અને હજુ 4 જણ મજૂર લીધેલા છે તો એ લોકોને પણ લેવા જવું પડે. અને હવે મજૂરને પણ લઈને આવી ગયેલો અને તરું કાઢવા લાગ્યા છે. અહીંયા 4 જણ છે. આ આપણા મજૂર છે અને બીજા તો એન્જલના મામા લોકોના છે. એ લોકોનું તરું કાઢતા છે. અને હવે આપણું તરું તો નીકાળી લીધેલું છે આટલું બધું. તો હવે અહીંયા બહાર કાઢતો છે, અહીંયા લાવીને મૂકતો છે, કારણ કે પાણીવાળું હોય તો આનામાંથી પાણી બધું નીકળી જાય. અને હવે તરું ખેતરમાંથી બધું બહાર કાઢી લીધેલું છે અને રિક્ષો આવવાનું છે એટલા માટે અહીંયા કોથળામાં ભરતા છે તરું. રે અહીંયા જો. અને ફ્રેન્ડ્સ અહીંથી બધું તીરું કાઢી લીધું, ખાલી અહીંયા થોડુંક હતું એટલા કરવા દીધેલા છે. અને ફ્રેન્ડ્સ જુઓ, હું તો તરું કોથળામાં ભરીને લઈ જતો હતો, આખો પલાઈ ગયો. રિક્ષામાં લઈ મૂકેલા એટલે પલેલા જતા તો પાણી લીકેજ થતું. એથાન તો ઊંઘી ગયેલો છે, આ ઉઠશે પછી જ અમે તો જશું. એન્જલ પણ તૈયાર થઈ ગઈ છે. નહીં એથાન ઉઠે એટલી વાર નહીં તો ઉઠાડી આપજો. જઈએ આપણે બી. અને ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયા અને હવે તરુના પોટકા મૂક્યા છે તે લેવા માટે જતા છે. 2 પોટકા આવી ગયા. એક પડ્યો. હાથ જો મારા ગંદા. અહીંથી ત્યાં ઘરે લઈ જવા પડતું છે. અહીંથી બધા પોટકા અહીંયા તો લાઈન મૂકી દીધા છે. અત્યારે થોડોક ખેતરે આટો મારી આવીએ. ભીંડા પણ મારે સાફ કરવું પડે. ફ્રેન્ડ્સ અહીંયા ભીંડા રોપ્યા છે ખાવા માટે જ. ગરમી પણ બહુ લાગતી છે. વરસાદ આવી જાય તો સારું, કારણ કે ખેતરોમાં પાણી સુકાવા લાગ્યું છે એટલા માટે. 3-4 દિવસથી વરસાદ જ નથી આવ્યો. અને ફ્રેન્ડ્સ અત્યારે તો બધાના ખેતરોમાં આ ભાત જ જોવા મળશે. અને ફ્રેન્ડ્સ અહીંયા તરું ખાલી કરી દીધું છે અને ખેતરમાંથી પાણી નીકળી જતું છે તે જોવા માટે જતા છે. અને ફ્રેન્ડ્સ અહીંયા કંઈ સાપ જેવું હતું, નાનલું હતું, અંદર ભરાઈ ગયેલું છે, નીકળ્યું નથી. અહીંથી પાણી નીકળી જતું હતું ખેતરમાંથી. અહીંયા થોડીક કાદવ સરખાવી દીધો. અને ફ્રેન્ડ જો એન્જલ તો એકલી જ આવી રહી, એને ના પાડી તો એથાન તો હવે રડતો હશે ને આવી રહી. હમણાં આ તરુના પોયા શું કે ઢગરી ધોઈ આપી. શી કરી રહેલો કે
તું નહીં ઉતારતી અહીંયા જ રહે નહીં આવતી પઢે રે કાદવમાં જ તું હું તો ફેરી આવેલી છે નહીં કાદવમાં નહીં જાતું તો બી નહીં જતે કાદવ વાળી તો થેના આવ્યા કરતી હતી ને તો ના પાડી પાડી છેલ્લે ઉતરી જ ગઈ થોડું રોપાનું છે કાલે રોપાનું છે અહીંયા રોપી બતાવતે ત્યાં છૂટેલું છે જે લે કેમાં રોપાનું તે આટલું એક જ કે લઈ તો થોડી કે લેવાની વધારે તારો બાપો કે ગયેલો એક જ લઈને રોપવાનું બસ એટલું લે બસ બસ લ્યો અહીંયા એકદમ મેરા પાસે રોપવાનું આ બાજુ એકદમ પછી પછી દૂર દૂર હા હરકું અંદર દાબવાનું ત્યારે તું ઉપર ઉપર જ કરે બસ 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 ચાલ એ પાછું કેમ કાઢી લીધું રોપેલું જ રહેવા દેવા પડે કે ચાલ મેં ચાલ્યો ચાલ આ તારી મોજડી હાથમાં લઈ લે હું કેવું કરે પાછું તો પઢે ધીમે જલ્દી કૂદી પડી પકડી લે જ્યારે કેમ કાદવમાં ઉતરેલી મને હમણાં પકડાવ્યા કરે આ માટી નહીં રમવાનું છું માને નફટ જાતની છે છોકરી એ થાન તો બેસીને ફોન જોયા કરતો છે એટલા ચૂપ છે ને તો રડતો હતો ખેતરે આવવા